આજ તો મારે દૂધીનું શાક બનાવવાનું હતું. દૂધીના શાક અરે શું મજા આવે, રોટલો મજા આવે ને. અને રોટલો તો મને જોરદાર આવડે. પછી આ ત્રણેયને ચોકલેટ રમકડા આપી હું તડકામાં આવી ગઈ કામ કરવા. અને પછી ખાવાનું. જીનું તો બપોર થાય ને ત્યાં સુધીમાં 4 વાર ખાઈ લે. ખાઈને પછી બહાર, બાપ રે કેવો તડકો. અને આને મેં સવારની ફ્રીજમાં મૂકી હતી. તાઢી હોય તો મજા આવે ખાવાની. અમારે અહીંયા 40ની કિલો છે. ખાઈને હજી ઊભા થયા ત્યાં જીનું. બોલો લ્યો, અમારે આ જીનુના જીવને શાંતિ ન થાય એટલે મેં પછી આખા મગની ખીચડી શેકીને સક્કો બનાવે ને એવી ખીચડી બની જાય ત્યાં સુધીમાં મારે ઘડી કરવાની અને જીનુને બોટલ ભરીને મૂકવાની છે. અને પછી પીળી ખીચડી ને ગોળ પણ આને ફૂંક મારી ખાવાની છે. અને સાંજે તો રાજે ના પાડી થી હું કામરેજ છું એટલે ખાવાનું ન કરતી, એટલે પછી અમે આમાં ને આમાં હકાડી દીધું. અને ઘણા મને એમ કહેતા હોય કે લોંગ વિડીયો બનાવો તો જો આ મારી ચેનલ છે. અને રાજ ઘરે આવ્યા ને તો એ પાછા ખાલી તો આવે નહીં, કાકનું કાક લેતા આવે. અને જો ખાલી આવે તો હું પાછી ખીજાવું. આજ કમેન્ટમાં તમને કેવી ખીચડી ભાવે, ધોળી કે પછી પીળી? તો મળીને નેક્સ્ટ વિડીયોમાં. જય દ્વારકાધીશ. લાઈક શેર સબસ્ક્રાઇબ.